આજની વાર્તા છે કે કોઈ ખીજવે ચીડવે તો પોતાનું નુકસાન ન કરતાં અલગ અસ્તિત્વ ઊભું કરીએ એના માટેની એક વાર્તા છે. એક ઉંદર હોય છે, એને 7 પૂંછડી હોય છે. હવે શાળામાં ભણવા જાય છે એ વખતે એને 7 પૂંછડી જોઈ અને બધા ખીજવે છે કે ઉંદર 7 પૂંછડીવાળો, ઉંદર 7 પૂંછડીવાળો. તો ઘરે જઈને રડવા માંડે છે કે મમ્મી મમ્મી બધા મને 7 પૂંછડીવાળો ઉંદર, 7 પૂંછડીવાળો એવું કહે છે. તો એની મમ્મી એક પૂંછડી કાપી નાખે છે. બીજા દિવસે સ્કૂલમાં જાય છે તો પાછા બધા ખીજવે છે 6 પૂંછડીવાળો, 6 પૂંછડીવાળો. પાછો ઘરે આવે છે, એની મમ્મીને વાત કરે છે, એની મમ્મી એક પૂંછડી કાપી નાખે છે. પાછો ત્રીજા દિવસે સ્કૂલમાં જાય છે, પાછા બધા ખીજવે છે ઉંદર 5 પૂંછડીવાળો, ઉંદર 5 પૂંછડીવાળો. તો એની મમ્મીને ફરી પાછા ઘરે આવીને વાત કરે છે, એની મમ્મી એક પૂંછડી કાપી નાખે છે. એમ કરતાં કરતાં એની બધી જ પૂંછડીઓ કપાઈ જાય છે અને શાળામાં જાય છે. એમ કે હવે તો મને કોઈ નહીં ખીજવે ને. તો બધા તોય પણ ખીજવવાનું ચાલુ રાખ્યું કે ઉંદર બાંડો, ઉંદર બાંડો. હવે ઘરે જઈ અને પાછો રડવા માંડે છે કે મમ્મી બધા મને ઉંદર બાંડો કહે છે. એ વખતે એની મમ્મીને પસ્તાવો થાય છે કે પહેલા દિવસે બધા છોકરાએ ખીજવ્યો 7 પૂંછડીવાળો, તો મેં એની પૂંછડી કાપી નાખી અને એમ કરતાં કરતાં મેં બધી પૂંછડીઓ કાપી નાખી, બાંડો પણ કરી દીધો અને આ લોકો તો ખીજવવાનું બંધ જ નથી કરતા. એ મારી ભૂલ હતી. એની કરતાં મેં મારા બાળકને ભલે 7 પૂંછડી હતી પણ એની અલગ ઓળખ ઊભી થાય એવું એને કંઈક મેં શીખવ્યું હોત તો આજે એની 7 પૂંછડીઓ પણ રહી હોત અને એનું એક અલગ અસ્તિત્વ પણ હોત. એટલે બાળકો નાના હોય એ વખતે નાની નાની બાબતોમાં એકબીજાને ચીડવે, ખીજવે તો ઘરે જઈને ફરિયાદ કરે કે આવું બાળકો આમ મને કહે છે, તેમ કરે છે. તો આપણે ખીજવવાની જગ્યાએ, ચીડવવાની જગ્યાએ આપણે આપણા પોતાના બાળક માટે કે એનું અલગ અસ્તિત્વ ઊભું થાય એવું કંઈક એમને શીખવવાનું, માર્ગદર્શન આપવાનું, નહીં કે ગુસ્સો કરવાનો. એ બાળક આપણા પોતાના બાળકને જ હાનિ થાય છે.